હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજના વિડીયોમાં આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાનનો પાઠ નંબર 4 જોઈશું, જેમાં ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે. તો વિડીયો સ્કીપ કર્યા વગર જરૂરથી જુએ, અને જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલે. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1. ભારતની રાજકીય વ્યવસ્થા અને સંસ્થાઓ વિશે માહિતી ક્યાંથી મળે છે? ઓપ્શન એ વેદ, ઓપ્શન બી મહાકાવ્યો, ઓપ્શન સી બૌદ્ધ ગ્રંથોમાંથી કે ઓપ્શન ડી આપેલ તમામ. તો સાચો જવાબ ઓપ્શન ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 2. ઋગ્વેદ કાળ કે વૈદિક કાળમાં કેવી શાસન વ્યવસ્થા હતી? ઓપ્શન એ લોકશાહી, ઓપ્શન બી કબીલાઈ, ઓપ્શન સી સામ્યવાદી કે ઓપ્શન ડી ગણરાજ્ય. તો સાચો જવાબ ઓપ્શન બી કબીલાઈ. પ્રશ્ન નંબર 3. ઋગ્વેદ કાળમાં કઈ સંસ્થાઓ અસ્તિત્વમાં હતી? ઓપ્શન એ સભા અને સમિતિ, ઓપ્શન બી રાજ્યસભા અને લોકસભા, ઓપ્શન સી પંચાયત કે ઓપ્શન ડી ન્યાયાલય. તો સાચો જવાબ ઓપ્શન એ સભા અને સમિતિ. પ્રશ્ન નંબર 4. સભા અને સમિતિના સમૂહને શું કહેવામાં આવતું હતું? ઓપ્શન એ જન, ઓપ્શન બી રાજ્ય, ઓપ્શન સી વિશ કે ઓપ્શન ડી ગામ. તો સાચો જવાબ ઓપ્શન સી વિશ. પ્રશ્ન નંબર 5. જનપદનો અર્થ શું થાય છે? ઓપ્શન એ માણસોના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન, ઓપ્શન બી કિલ્લો, ઓપ્શન સી મંદિર કે ઓપ્શન ડી બજાર. તો સાચો જવાબ ઓપ્શન એ માણસોના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન. પ્રશ્ન નંબર 6. જનપદ શબ્દનો ઉપયોગ કયા અર્થમાં થતો હતો? ઓપ્શન એ રાજ્ય, ઓપ્શન બી ગામ, ઓપ્શન સી દેશ કે ઓપ્શન ડી જિલ્લો. તો સાચો જવાબ ઓપ્શન એ રાજ્ય. પ્રશ્ન નંબર 7. ભારતમાં કેટલા મહાજનપદો હતા? ઓપ્શન એ 15, ઓપ્શન બી 16, ઓપ્શન સી 17 કે ઓપ્શન ડી 18. તો સાચો જવાબ ઓપ્શન બી 16. પ્રશ્ન નંબર 8. મહાજનપદો કયા સમય દરમિયાન જોવા મળે છે? ઓપ્શન એ ઈસવીસન પૂર્વે 10મી સદી, ઓપ્શન બી ઈસવીસન પૂર્વે 8મી સદી, ઓપ્શન સી ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદી કે ઓપ્શન ડી ઈસવીસન પૂર્વે 4થી સદી. તો સાચો જવાબ ઓપ્શન સી ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદી. પ્રશ્ન નંબર 9. જનપદોની સ્થાપના ક્યાં થઈ હતી? ઓપ્શન એ સિંધુ નદીના કિનારે, ઓપ્શન બી નર્મદા નદીના કિનારે, ઓપ્શન સી પંજાબ અને ગંગા નદીના વિસ્તારની આસપાસ કે ઓપ્શન ડી ગોદાવરી નદીના કિનારે. તો સાચો જવાબ ઓપ્શન સી પંજાબ અને ગંગા નદીના વિસ્તારની આસપાસ. પ્રશ્ન નંબર 10. નીચેના વિધાનોમાંથી કયું વિધાન ખોટું છે? ઓપ્શન એ જુદા જુદા સમૂહના પ્રારંભિક રાજ્યોને જનપદ કહેવામાં આવે છે, ઓપ્શન બી જનપદની રાજ્ય વ્યવસ્થા એ ઋગ્વેદકાલીન કબીલાઈ સમાજ કરતાં વધુ વિકસિત હતી, ઓપ્શન સી કુરુ અને પાંચાલ એ જુદા જુદા સમૂહના રાજ્યો હતા કે ઓપ્શન ડી મહાજનપદોમાં બધા જ ગણરાજ્યો હતા. તો સાચો જવાબ ઓપ્શન ડી મહાજનપદોમાં બધા જ ગણરાજ્યો હતા. પ્રશ્ન નંબર 11. કુશીનગર અને લુંબિની સ્થળ કોની સાથે સંબંધિત છે? ઓપ્શન એ મહાવીર સ્વામી, ઓપ્શન બી રવિન્દ્રનાથ ટાગોર, ઓપ્શન સી સત્યેન્દ્રનાથ કે ઓપ્શન ડી ગૌતમ બુદ્ધ. તો સાચો જવાબ ઓપ્શન ડી ગૌતમ બુદ્ધ. પ્રશ્ન નંબર 12. પેશાવર અને રાવલપિંડી આસપાસનો પ્રદેશ કયા મહાજનપદનો હતો? ઓપ્શન એ ગાંધાર, ઓપ્શન બી અવંતી, ઓપ્શન સી મગધ કે ઓપ્શન ડી કૌશલ. તો સાચો જવાબ ઓપ્શન એ ગાંધાર. પ્રશ્ન નંબર 13. કયા ગ્રંથ અનુસાર
અનુવૈદિક કાળમાં 16 મહાજનપદો હતા. ઓપ્શન એ મહાભારત, ઓપ્શન બી રામાયણ, ઓપ્શન સી અંગુત્તર નિકાય કે ઓપ્શન ડી એ અને બી બંને. તો સાચો જવાબ ઓપ્શન સી અંગુત્તર નિકાય. પ્રશ્ન નંબર 14. અંગુત્તર નિકાય ગ્રંથ કઈ ભાષામાં લખાયેલો છે? ઓપ્શન એ સંસ્કૃત, ઓપ્શન બી પાલી, ઓપ્શન સી પ્રાકૃત કે ઓપ્શન ડી હિન્દી. તો સાચો જવાબ ઓપ્શન બી પાલી. પ્રશ્ન નંબર 15. મહાજનપદો વચ્ચે શેના માટે હરીફાઈ રહેતી હતી? ઓપ્શન એ સત્તા, ઓપ્શન બી ધર્મ, ઓપ્શન સી વેપાર કે ઓપ્શન ડી શિક્ષણ. તો સાચો જવાબ ઓપ્શન એ સત્તા. પ્રશ્ન નંબર 16. મુખ્ય 4 શક્તિશાળી રાજ્યો કયા હતા? ઓપ્શન એ મગધ, કૌશલ, વત્સ, અવંતી. ઓપ્શન બી મગધ, મત્સ્ય, અવંતી અને કંબોજ. ઓપ્શન સી કુરુ, પંચાલ, અવંતી અને ગાંધાર કે ઓપ્શન ડી અંગ, મગધ, કલિંગ અને પાંચાલ. તો સાચો જવાબ ઓપ્શન એ મગધ, કૌશલ, વત્સ અને અવંતી. પ્રશ્ન નંબર 17. કયું રાજ્ય શક્તિશાળી રાજ્ય તરીકે પ્રખ્યાત હતું? ઓપ્શન એ અવંતી, ઓપ્શન બી મગધ, ઓપ્શન સી કૌશલ કે ઓપ્શન ડી વત્સ. તો સાચો જવાબ ઓપ્શન બી મગધ. પ્રશ્ન નંબર 18. ગૌતમ બુદ્ધના સમયમાં મગધમાં કયા 3 વંશોએ શાસન કર્યું હતું? ઓપ્શન એ હર્યક ઓપ્શન બી નંદવંશ, ઓપ્શન સી નાગવંશ કે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. તો સાચો જવાબ ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. પ્રશ્ન નંબર 19. હર્યક વંશના સ્થાપક તરીકે કોને ઓળખવામાં આવે છે? ઓપ્શન એ સમ્રાટ અશોક, ઓપ્શન બી બિંબિસાર, ઓપ્શન સી અજાતશત્રુ કે ઓપ્શન ડી કાલાશોક. તો સાચો જવાબ ઓપ્શન બી બિંબિસાર. પ્રશ્ન નંબર 20. મગધની પ્રારંભિક રાજધાની કઈ હતી? ઓપ્શન એ રાજગૃહ એટલે કે ગિરિવ્રજ, ઓપ્શન બી વૈશાલી, ઓપ્શન સી પાટલીપુત્ર કે ઓપ્શન ડી કૌશાંબી. તો સાચો જવાબ ઓપ્શન એ રાજગૃહ એટલે કે ગિરિવ્રજ. પ્રશ્ન નંબર 21. રાજગૃહ કઈ 2 નદીઓના કિનારે આવેલું હતું? ઓપ્શન એ ગંગા અને યમુના, ઓપ્શન બી ગંગા અને સોન, ઓપ્શન સી ગોદાવરી અને કૃષ્ણા કે ઓપ્શન ડી નર્મદા અને તાપી. તો સાચો જવાબ ઓપ્શન બી ગંગા અને સોન. પ્રશ્ન નંબર 22. બિંબિસાર પછી કોણ શાસક બન્યો હતો? ઓપ્શન એ મહાપદ્મનંદ, ઓપ્શન બી ચંદ્રગુપ્ત મૌર્ય, ઓપ્શન સી અજાતશત્રુ કે ઓપ્શન ડી સમ્રાટ અશોક. તો સાચો જવાબ ઓપ્શન સી અજાતશત્રુ. પ્રશ્ન નંબર 23. અજાતશત્રુએ કયા શહેરની રાજધાની બનાવ્યું હતું? ઓપ્શન એ રાજગૃહ, ઓપ્શન બી વૈશાલી, ઓપ્શન સી પાટલીપુત્ર એટલે કે પટના કે ઓપ્શન ડી ઉજ્જૈની. તો સાચો જવાબ ઓપ્શન સી પાટલીપુત્ર એટલે કે પટના. પ્રશ્ન નંબર 24. અજાતશત્રુએ કયા સંઘને હરાવ્યો હતો? ઓપ્શન એ મલ્લ સંઘ, ઓપ્શન બી વજિદ સંઘ, ઓપ્શન સી શાક્ય સંઘ કે ઓપ્શન ડી લિચ્છવી સંઘ. તો સાચો જવાબ ઓપ્શન બી વજિદ સંઘ. પ્રશ્ન નંબર 25. નાગવંશમાં કયા રાજાનો સમાવેશ થાય છે? ઓપ્શન એ ધનાનંદ, ઓપ્શન બી અજાતશત્રુ, ઓપ્શન સી કાલાશોક કે ઓપ્શન ડી શિશુનાગ. તો સાચો જવાબ ઓપ્શન ડી શિશુનાગ. પ્રશ્ન નંબર 26. નંદવંશના સ્થાપક કોણ હતા? ઓપ્શન એ શિશુનાગ, ઓપ્શન બી ધનાનંદ, ઓપ્શન સી મહાપદ્મનંદ કે ઓપ્શન ડી ચંદ્રગુપ્ત મૌર્ય. તો સાચો જવાબ ઓપ્શન સી મહાપદ્મનંદ. પ્રશ્ન નંબર 27. સિકંદરના ભારત પરના આક્રમણ સમયે
મગધ પર કોણ શાસન કરતું હતું? ઓપ્શન એ શિશુનાગ, ઓપ્શન બી ધનાનંદ, ઓપ્શન સી મહાપદ્મનંદ કે ઓપ્શન ડી ચંદ્રગુપ્ત મૌર્ય. તો સાચો જવાબ ઓપ્શન બી ધનાનંદ. પ્રશ્ન નંબર 28. ભારતના સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા તરીકે કોને ગણવામાં આવે છે? ઓપ્શન એ શિશુનાગ, ઓપ્શન બી ધનાનંદ, ઓપ્શન સી મહાપદ્મનંદ કે ઓપ્શન ડી ચંદ્રગુપ્ત મૌર્ય. તો સાચો જવાબ ઓપ્શન સી મહાપદ્મનંદ. પ્રશ્ન નંબર 29. ગણરાજ્ય એટલે શું? ઓપ્શન એ રાજા દ્વારા શાસિત રાજ્ય, ઓપ્શન બી લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય, ઓપ્શન સી સૈન્ય દ્વારા શાસિત રાજ્ય કે ઓપ્શન ડી ધર્મગુરુ દ્વારા શાસિત રાજ્ય. તો સાચો જવાબ ઓપ્શન બી લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય. પ્રશ્ન નંબર 30. ગણ શબ્દનો સામાન્ય અર્થ શું થાય છે? ઓપ્શન એ રાજા, ઓપ્શન બી સૈન્ય, ઓપ્શન સી સમૂહ કે ઓપ્શન ડી રાજ્ય. તો સાચો જવાબ ઓપ્શન સી સમૂહ. પ્રશ્ન નંબર 31. એક કરતાં વધારે સભ્યોની મદદથી ચાલતું રાજ્ય શું કહેવાય? ઓપ્શન એ રાજાશાહી, ઓપ્શન બી ગણરાજ્ય, ઓપ્શન સી સામ્રાજ્ય કે ઓપ્શન ડી મહાજનપદ. તો સાચો જવાબ ઓપ્શન બી ગણરાજ્ય. પ્રશ્ન નંબર 32. ગણરાજ્યમાં રાજ્યનો વડો કેવી રીતે પસંદ થતો હતો? ઓપ્શન એ વારસાગત રીતે, ઓપ્શન બી જનતા દ્વારા પસંદ કરવામાં આવતો, ઓપ્શન સી યુદ્ધ દ્વારા કે ઓપ્શન ડી પુરોહિત દ્વારા. તો સાચો જવાબ ઓપ્શન બી જનતા દ્વારા પસંદ કરવામાં આવતો હતો. પ્રશ્ન નંબર 33. ગણરાજ્ય વ્યવસ્થામાં દરેક સભ્યને શું કહેવામાં આવતો હતો? ઓપ્શન એ રાજકુમાર, ઓપ્શન બી સેનાપતિ, ઓપ્શન સી રાજા કે ઓપ્શન ડી મંત્રી. તો સાચો જવાબ ઓપ્શન સી રાજા. પ્રશ્ન નંબર 34. વજિજ સંઘનું મુખ્ય સ્થાન કયું હતું? ઓપ્શન એ વૈશાલી, ઓપ્શન બી રાજગૃહ, ઓપ્શન સી પાટલીપુત્ર કે ઓપ્શન ડી શ્રાવસ્તી. તો સાચો જવાબ ઓપ્શન એ વૈશાલી. પ્રશ્ન નંબર 35. વજિજ સંઘની રાજધાની કઈ હતી? ઓપ્શન એ તક્ષશિલા, ઓપ્શન બી વૈશાલી, ઓપ્શન સી કૌશાંબી કે ઓપ્શન ડી ઉજ્જૈન. તો સાચો જવાબ ઓપ્શન બી વૈશાલી. પ્રશ્ન નંબર 36. વજિજ સંઘની રચના કેટલા જાતિના લોકોએ કરી હતી? ઓપ્શન એ 5, ઓપ્શન બી 7, ઓપ્શન સી 8 કે 9 કે ઓપ્શન ડી 10. તો સાચો જવાબ ઓપ્શન સી 8 કે 9. પ્રશ્ન નંબર 37. નીચેના પૈકી કઈ જાતિ વજિજ સંઘમાં સામેલ હતી? ઓપ્શન એ લિચ્છવી, ઓપ્શન બી કુરુ, ઓપ્શન સી પાંચાલ કે ઓપ્શન ડી મત્સ્ય. તો સાચો જવાબ ઓપ્શન એ લિચ્છવી. પ્રશ્ન નંબર 38. ગણરાજ્યમાં રાજકારભાર કોના દ્વારા ચલાવવામાં આવતો હતો? ઓપ્શન એ રાજા દ્વારા, ઓપ્શન બી મંત્રીમંડળ દ્વારા, ઓપ્શન સી સંચાલન સભા દ્વારા કે ઓપ્શન ડી સેનાપતિ દ્વારા. તો સાચો જવાબ ઓપ્શન સી સંચાલન સભા દ્વારા. પ્રશ્ન નંબર 39. ગણરાજ્યમાં તમામ સત્તા કોની પાસે રહેતી હતી? ઓપ્શન એ રાજા પાસે, ઓપ્શન બી મંત્રીમંડળ પાસે, ઓપ્શન સી સભ્યો પાસે, ઓપ્શન ડી સેનાપતિ દ્વારા. તો સાચો જવાબ ઓપ્શન સી સભ્યો પાસે. પ્રશ્ન નંબર 40. જ્યાં સભા ભરાતી હતી તેને શું કહેવામાં આવતું? ઓપ્શન એ રાજમહેલ, ઓપ્શન બી નગર ભવન એટલે કે સંથાગાર, ઓપ્શન સી દુર્ગ કે ઓપ્શન ડી યજ્ઞશાળા. તો સાચો જવાબ ઓપ્શન બી નગર ભવન એટલે કે સંથાગાર. પ્રશ્ન નંબર 41. ગણરાજ્યના પ્રમુખની પસંદગી કેવી રીતે થતી હતી? ઓપ્શન એ
વારસાગત, ઓપ્શન બી ચૂંટણી દ્વારા, ઓપ્શન સી યુદ્ધ દ્વારા કે ઓપ્શન ડી રાજાની નિમણૂકથી. તો સાચો જવાબ ઓપ્શન બી ચૂંટણી દ્વારા. પ્રશ્ન નંબર 42. ગણરાજ્યમાં પ્રમુખને મદદ કોણ કરતું હતું? ઓપ્શન એ સેનાપતિ, ઓપ્શન બી કાર્યકારી સમિતિ, ઓપ્શન સી પુરોહિત કે ઓપ્શન ડી વેપારીઓ. તો સાચો જવાબ ઓપ્શન બી કાર્યકારી સમિતિ. પ્રશ્ન નંબર 43. પુરાતત્વશાસ્ત્રીઓના મત મુજબ લોકો ક્યાં રહેતા હતા? ઓપ્શન એ મહેલોમાં, ઓપ્શન બી ગુફાઓમાં, ઓપ્શન સી સાદા ઘરોમાં કે ઓપ્શન ડી કિલ્લાઓમાં. તો સાચો જવાબ ઓપ્શન સી સાદા ઘરોમાં. પ્રશ્ન નંબર 44. ચિત્રિત ધૂસર પાત્ર કયા રંગના હતા? ઓપ્શન એ લાલ, ઓપ્શન બી કાળા, ઓપ્શન સી ધૂસર રંગના કે ઓપ્શન ડી લીલા. તો સાચો જવાબ ઓપ્શન સી ધૂસર રંગના. પ્રશ્ન નંબર 45. ચિત્રિત ધૂસર પાત્ર ક્યાંથી મળ્યા છે? ઓપ્શન એ પથ્થરના વાસણોમાંથી, ઓપ્શન બી માટીના વાસણોમાંથી, ઓપ્શન સી ધાતુના વાસણોમાંથી કે ઓપ્શન ડી કાચના વાસણોમાંથી. તો સાચો જવાબ ઓપ્શન બી માટીના વાસણોમાંથી. પ્રશ્ન નંબર 46. રાજ્યની સુરક્ષા માટે શાસક શું કરતો હતો? ઓપ્શન એ યજ્ઞ કરાવતો, ઓપ્શન બી કિલ્લો બનાવતો, ઓપ્શન સી મેળા ભરાવતો કે ઓપ્શન ડી મંદિર બનાવતો. તો સાચો જવાબ ઓપ્શન બી કિલ્લો બનાવતો. પ્રશ્ન નંબર 47. નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? ઓપ્શન એ રાજ્યની સુરક્ષા માટે કિલ્લાઓ બનાવવામાં આવતા હતા, ઓપ્શન બી કિલ્લાઓ પથ્થર અને ઈંટોથી બનાવવામાં આવતા હતા, ઓપ્શન સી ભારતમાં લોખંડનો ઉપયોગ લગભગ 2500 વર્ષ પહેલાં શરૂ થયો હતો કે ઓપ્શન ડી મહાજન પદોને કિલ્લાની જરૂર પડતી ન હતી. તો સાચો જવાબ ઓપ્શન ડી મહાજન પદોને કિલ્લાની જરૂર પડતી ન હતી. પ્રશ્ન નંબર 48. નીચેના રાજ્યોમાંથી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું? ઓપ્શન એ મગધ, ઓપ્શન બી વૈશાલી, ઓપ્શન સી વત્સ કે ઓપ્શન ડી કૌશલ. તો સાચો જવાબ ઓપ્શન બી વૈશાલી. પ્રશ્ન નંબર 49. પ્રાચીન રાજવંશો અને તેના સ્થાપક વિશે કઈ જોડ ખોટી છે? ઓપ્શન એ નંદવંશ, જેના સ્થાપક અજાતશત્રુ, ઓપ્શન બી નાગવંશ, સ્થાપક શિશુનાગ, ઓપ્શન સી હર્યકવંશ, સ્થાપક બિંબિસાર કે ઓપ્શન ડી નંદવંશ, સ્થાપક મહાપદ્મનંદ. તો સાચો જવાબ ઓપ્શન એ નંદવંશ, સ્થાપક અજાતશત્રુ. પ્રશ્ન નંબર 50. જનપદોમાં કેટલા પ્રકારની રાજ્ય વ્યવસ્થા સ્થાપિત હતી? ઓપ્શન એ 1, ઓપ્શન બી 2, ઓપ્શન સી 3 કે ઓપ્શન ડી 4. તો સાચો જવાબ ઓપ્શન બી 2. પ્રશ્ન નંબર 51. નંદવંશના સ્થાપક મહાપદ્મનંદ કયા નામથી ઓળખાતા હતા? ઓપ્શન એ દ્વિતીય પરશુરામ, ઓપ્શન બી એકરાટ, ઓપ્શન સી એ અને બી બંને કે ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો સાચો જવાબ ઓપ્શન સી એ અને બી બંને.